જે વર્ણ અને આશ્રમ એનો અધ્યારોપ થયો. વર્ણ અને આશ્રમના ધર્મને અનુસારે અલગ અલગ પ્રકારના સંબંધોનો સ્વીકાર થયો અને એમાંથી આપણે વ્યવહારિક ફરજ અને કર્તવ્ય ઉભા થયા. તો શાસ્ત્ર કહે છે કે જ્યાં સુધી તમારી અવિદ્યા જીવિત છે ત્યાં સુધી તમારો કર્તા ભાવ ભોગતા ભાવ ટકી રહે છે. જ્યાં સુધી કર્તા અને ભોગતાપણું જીવિત હોય ત્યાં સુધી વર્ણ આશ્રમ સંબંધ આ બધા પ્રકારનો અધ્યારોપ જેમનો તેમ રહે છે. શરીરની પ્રાપ્તિ, શરીરને ટકાવવા માટે જે સાધન જોઈએ તે બધા સાધન આપણને ભગવાન તરફથી પ્રાપ્ત થાય છે. પ્રકૃતિ દત્ત છે. એટલે જો એ અવિદ્યા ગ્રંથિ ચાલુ હોય તો પોતાને જે પ્રકારના વર્ણ અને આશ્રમ ના અધ્યારોપનો સ્વીકાર થયેલો છે એ પ્રકારના કર્તવ્યનું પાલન કરવું એ પ્રકારની ફરજ આપણને શાસ્ત્ર પાડે છે. જો કોઈ કર્તા અને ભોગતા ભાવમાંથી મુક્તિ ન મેળવે અને એ કર્તવ્યનું પાલન ન કરે તો શાસ્ત્ર કહે છે કે તો તને દોષ લાગે. તો આ સંપૂર્ણ દોષમાંથી જો મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો તારે એ અવિદ્યા ગ્રંથિને ખોલવી પડે અને એ ખુલી જતા કર્તા અને ભોગતા ભાવ મટી જાય છે. સંપૂર્ણ અધ્યારોપ જે થયેલો છે એનો નિષેધ થઈ જાય છે. પછી જે પાછળ સ્વરૂપ અવશેષ રહે છે એ સ્વરૂપની અંદર કોઈ પ્રકારનું કર્તવ્ય શેષ રહેતું નથી. પછી એને શાસ્ત્ર વ્યવહારિક ફરજ કે કર્તવ્ય એ એમના માટે અનિવાર્ય ગણતું નથી. સહજ રીતે પછી એનું પાલન થતું હોય એ અલગ પ્રશ્ન છે. પણ કર્તવ્ય બુદ્ધિથી જે કર્તવ્ય ભાવ અંતઃકરણની અંદર રહેલો હોય એ ભાવ ત્યાં મટી જાય. સત્ય કાર્યમ ન વિદ્યતે, એના માટે કોઈ કાર્ય પાછળ અવશેષ રહેતું નથી. કારણ કે એની દ્રષ્ટિ એ પરમાત્માની દ્રષ્ટિ બની ગઈ છે. જેમ પરમાત્મા માટે કોઈ પ્રકારનું કર્તવ્ય શેષ નથી, સર્વ સ્વરૂપે એ રહ્યા છે અને સર્વાતીત પણ છે. તો એ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ એ પરમાત્માથી અભિન્ન સ્વરૂપે પોતે રહે છે. એ એનું અભિન્ન સ્વરૂપ એના સંગમાં રહેનારને પણ ખબર પડે નહીં. બહારથી એને જોનારા એને પહેલાની માફક જે એની સ્થિતિ હતી, અવિદ્યા જયારે જીવિત હતી ત્યારની, એ સ્થિતિનો સંબંધ સામાન્ય લોકો ચાલુ રાખે છે. પણ જેમ જેમ સાધક સાધના કરતો જાય તેમ તેમ સામાન્ય લોકો વચ્ચે અને એના વચ્ચેનું અંતર બહુ વધતું જાય છે. એ પછી આગળ જતા એટલી મોટી ખાઈ થઈ જાય કે એ ખાઈ સામાન્ય લોકો અને આ મહાપુરુષ વચ્ચે એ ખાઈ પૂરી શકાતી નથી. કારણ કે બંનેની દ્રષ્ટિ અલગ અલગ છે. એટલે એ તત્વનો સાક્ષાત્કાર, એ દ્રષ્ટિની પ્રાપ્તિ એ સાચા અર્થમાં પરમાત્માની પ્રાપ્તિ છે. એટલે તો કહેવાય છે કે જેને અભેદ દર્શન પ્રાપ્ત થઈ ગયો
એને સાચા ભગવાન મળી ગયા એમ કહેવાય. ભાગવતની અંદર જ એનું પ્રમાણ મળે છે કે અદ્વૈત બોધ તત્વજ્ઞાન એને જ યોગી લોકો પરમાત્મા અથવા ભક્તો ભગવાન શબ્દથી કહે. એટલે અભેદ જ્ઞાન અને પરમાત્માનું સ્વરૂપ એ ભિન્ન નથી. એટલે એ પરમાત્માની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એ અપરોક્ષ જ્ઞાન બોધ થયો અને એમાં શોક નાશ એ છઠ્ઠી ભૂમિકા અવસ્થા એ આભાસની એને અનુભવમાં આવે. અજ્ઞાન દશામાં જે શોક હતો એ શોક નિરર્થક હતો એવી એને ખબર પડે છે. કારણ કે શોક તે મોટા ભાગે વર્તમાન જીવનની અંદર જે બનાવ બનતા હોય એ બનાવ અમુક આપણને અનુકૂળ હોય અને અમુક આપણને પ્રતિકૂળ હોય. પ્રારબ્ધ કર્મ અનુસારે એ બધી ઘટના ઘટે, પણ એમાં પ્રતિકૂળ હોય તો પણ શોકને સ્થાન રહેતું નથી. કારણ કે એમને એક દ્રષ્ટિ એવી મળે છે કે જગતના જળ પદાર્થોમાં પરમાત્માની સત્તા વગર કોઈ પ્રકારનો ફેરફાર થઈ શકતો નથી. ભાગવતમાં જયારે રુક્ષ્મણીજીને લઈને ભગવાન દ્વારકામાં જાય છે ત્યારે રસ્તામાં બલરામજી રુક્ષ્મણીજીને બોધ આપે છે. રૂકમીને ભગવાને જે પોતાના રસ સાથે બાંધ્યો અને એના કારણે રુક્ષ્મણીજીને થોડું દુઃખ લાગ્યું. ભગવાનનું કાર્ય એમને ગમ્યું નહીં કે આ તો હજી પહેલો દિવસ છે, હજી તો દ્વારકા પહોંચ્યા નથી. તેથી પહેલા રૂકમી એટલે ભગવાનનો સંબંધી થયો, રૂકમણીનો ભાઈ, એટલે જરા એને દુઃખ લાગ્યું. તો બલરામજીએ કહ્યું કે ભગવાનના કોઈ પણ કાર્યમાં તમે જો અમંગલ દ્રષ્ટિ કરશો તો દ્વારકાનું સુખ લઈ શકશો નહીં. આ તો હજી પહેલો દિવસ છે, આવું ઊંધું ચિત્તું તો ભગવાન ઘણું બધું કરશે, પણ કોઈ પણ કાર્યમાં તમારે અમંગલ દ્રષ્ટિ ના કરવી. દ્વારકાનું સુખ એ પરમાત્માના સ્વરૂપનો અનુભવ છે. એ અનુભવ જો તમારે નિત્ય લેવો હોય તો ભગવાનના કોઈ પણ કાર્યમાં અમંગલ દ્રષ્ટિ ના કરો. અત્યારે પણ જગતમાં જે જે બનાવ બને, આપણા જીવનમાં જે જે ઘટના ઘટે, એ કોઈ પણ બનાવમાં જો અમંગલ દ્રષ્ટિ થાય કે આ ઠીક ન બન્યું તો એનો અર્થ એ થયો કે પરમાત્માના સુખનો અનુભવ આપણને ના મળે. તો એ પરમાત્માની સત્તાનો ઇનકાર કર્યા બરાબર છે. એટલે જે કઈ બને છે એ યથા યોગ્ય જ બને છે, ન બનવાનું અહીંયા કોઈ દિવસ બનતું જ નથી. આવી દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ જાય છે એને કોઈ બનાવમાં, કોઈ ઘટનામાં, કોઈ પરિસ્થિતિમાં શોકનો પ્રશ્ન રહેતો નથી. એટલે આ તત્વબોધ થઈ જતા એનું આખું જીવન શોક મુક્ત થઈ જાય છે. એટલે સદાય પ્રફુલ્લિત અને સદાય આનંદ એ એમનો સ્વભાવ બની જાય છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, ગમે તેવી ઘટના બને, પણ એમાંય એ પરમાત્માનો જ હાથ જુએ છે અને એના કારણે એમાં એ હળવાશનો અનુભવ કરી શકે છે. એ
શોક નાશની અવસ્થાનું વર્ણન અહીંયા આપે છે. જગત મિથ્યા છે એવું જ્ઞાન થવાથી કામ્ય ભોગ્ય પદાર્થો તથા કામના કરનાર ભોગતા બંને મિથ્યા છે એમ જાણી તેમનો તિરસ્કાર કરવામાં આવ્યો. તેથી તેમનો અભાવ થતા દિવેલ વિનાના દીવાની પેઠે સંતાપ પણ શાંત પામે છે. જગતનું મિથ્યાત્વ અહીંયા અપરોક્ષ રૂપે અનુભવમાં આવે છે. કારણ કે કામ્ય પદાર્થો અને કામના કરનાર ભોગતા આ બંને મિથ્યા છે એવા પ્રકારનો ભાવ, એવા પ્રકારનો નિશ્ચય એને અહીંયા થયો છે. મોટા ભાગે જે પ્રમાતા છે, જે ભોગતા છે, એને મિથ્યા શબ્દના અર્થની અંતર્ગત જ્યાં સુધી આપણે ન લઈએ ત્યાં સુધી જગતનું મિથ્યાત્વ અપરોક્ષ રૂપે અનુભવમાં આવતું નથી. સમાધિ કરવા માટે, ધ્યાન કરવા માટે આપણે જગતના પદાર્થોના સંકલ્પ વિકલ્પ મટવા જોઈએ તો ધ્યાન બરોબર લાગે. એટલા માટે ચિત્તને એકાગ્ર કરવા માટે, નિગ્રહ કરવા માટે યોગનો આશ્રય લેવામાં આવે, પ્રાણાયામ આદિનો. તો એના કારણે જે ત્રિપુટી છે એમાં ધ્યાન કરનારો જે ધ્યાતા છે, યોગ કરનારો જે યોગી છે, એ પોતાનો પ્રમાતા ભાવ જેમનો તેમ રાખી અને આગળ જે ભોગ્ય છે, જે પ્રમેય છે, એને દૂર હટાવવા માંગે છે. તો વસ્તુતઃ એ ત્રિપુટી જ્યાં હોય ત્યાં સાથે જ રહે છે. પ્રયત્ન દ્વારા, મહેનત દ્વારા, સાધના દ્વારા એને અમુક સમય સુધી તમે અલગ કરી શકો, ભોગ્ય અને ભોગતાને. પણ જ્યાં જ્યાં ભોગતા છે ત્યાં ત્યાં ભોગ્યતા અવશ્ય રહેલી છે. એટલે સંપૂર્ણ શાંતિ, સંપૂર્ણ શોકની મુક્તિ જો મેળવવી હોય તો એના માટે એક જ ઉપાય છે કે એ ત્રિપુટીને અલગ ન કરતા એ આખી ત્રિપુટી ને જેમને તેમ જો બહાર મૂકી દેવામાં આવે તો એ ત્રિપુટીથી પર જે પોતાનું સ્વરૂપ છે ત્યાં પરમ શાંતિ રહેલી. એટલે જગત અને જગતને જોનારો આ બંનેને અલગ ના કરો. જોનારો છે એ જગતનો એક ભાગ છે, પરિચ્છિન્ન દ્રષ્ટા. એને જગતની કોટીમાં મૂકી દો. ભાગવતમાં ઉભયમ કે છે, જે હંસ ગીતા માં એ પ્રસંગ બતાવ્યો છે કે વિષય અને મન કે જીવ એ બંનેને અલગ કરી અને ભગવાન કહે છે તું મારી પાસે આવતો રહે. મદરૂપમ ઉભયમ તેજે. તો ત્યાં ત્વમ પદાર્થની અંદર જે લક્ષાર્થ છે એને સંબોધીને ભગવાન કહે છે તું મારી પાસે આવતો રહે, અને વાચ્યાર્થ છે એને તું વિષયની કોટીમાં, જગતની કોટીમાં મૂકી દે. એટલે વાચ્યાર્થનો ત્યાગ થતા લક્ષાર્થ સ્વરૂપે તું મદરૂપ છે. તું અને હું એ બંને એક જ છે. પણ જ્યાં સુધી એ પોતાનું પ્રમાતાપણું સાચવી અને પછી સાધના કરે તો એના દ્વારા આ શોક નાશ થઈ શકતો નથી. કાયમી શાંતિ જો જોઈતી હોય
તો એ આખી ત્રિપુટીથી પોતાને પર જેવો છે એ રૂપમાં પોતાને સમજવું પડે. એટલે અહીંયા બતાવ્યું કે કામ્ય ભોગ્ય પદાર્થો અને કામના કરનાર ભોગતા આ બંને મિથ્યા છે એમ જાણી અને એનો તિરસ્કાર કરવામાં આવે તો દિવેલ વિનાના દીવાની પેઠે સંતાપ પણ શાંત થઈ જાય છે. કારણ કે સંતાપને રહેવા માટે, શોકને રહેવા માટે જે અંતઃકરણ છે એ જગ્યા જ તે મટી જાય છે. એને રહેવા માટે દેશ મળી શકે એમ નથી, કાળ મળી શકે એમ નથી. આ શોકનાશ માટે સાચો ઉપાય, વાસ્તવિકતા જે એની છે એ બતાવી. બાકી બીજા ઉપાયો ઘણા બધા છે. નિશ્ચિંતપણું પ્રાપ્ત કરવા માટે થોડીક સમજ અને થોડોક વિવેક હોય તો પણ વ્યવહારની અંદર જે જે પ્રકારના બનાવો બનતા હોય એમાં પોતે સમ રહી શકે. વિવેક દ્વારા પણ એનો નાશ થઈ શકે. કર્મની રીતે વિચારે તો પણ હળવાશનો અનુભવ થઈ શકે. ભક્તિની રીતે વિચારે તો પણ એમાંથી મુક્તિ મળી શકે. પણ થોડી વિચારની ભૂમિકા એને તૈયાર કરવી પડે. કર્મની રીતે આપણે જોઈએ તો દુઃખ અને સુખ એ ફળ છે શુભાશુભ કર્મના. ગત જન્મમાં જે શુભ અને અશુભ આપણે કર્મ કર્યા એ જયારે પરિપાક થઈ પ્રારબ્ધના રૂપમાં ફેરવાય એટલે આપણને એમાંથી દુઃખ અને સુખના ફળ પ્રાપ્ત થાય છે. તો જયારે આપણને સુખ મળે ફળ સ્વરૂપે તો સુખ એ શુભ કર્મનું ફળ છે. અને જેમ જેમ આપણે સુખને ભોગવતા જઈએ તેમ તેમ આપણું શુભ કર્મ ઘટે કે વધે? ઘટે. તો સુખને જ્યારે આપણને મળે ત્યારે આનંદિત થવું જોઈએ કે ના થવું જોઈએ? કારણ કે સુખ મળે એટલે તો શુભ કર્મમાં ઘટાડો થાય છે. અને જ્યારે આપણને દુઃખ મળે ત્યારે આપણા પાપ કર્મ ઘટે છે. તો જો પાપમાં ઘટાડો કરવો હોય તો દુઃખ ભોગવવા જ જોઈએ ને. અને દુઃખ મળે ત્યારે આનંદિત થઈ અને પ્રસાદી વેચવી જોઈએ કે હવે મારા પાપ કર્મ ઘટી રહ્યા છે, બળી રહ્યા છે. હવે એમાં ઘટાડો થશે પાપ કર્મમાં, કારણ કે હવે મને દુઃખ મળ્યું. એટલા માટે ભગવાન પાસે ભક્તો દુઃખની માંગણી કરતા હશે કે જ્યારે જ્યારે દુઃખ મળે ત્યારે ત્યારે એક તો એ લાભ થાય કે આપણા પાપ કર્મ બળે છે, બીજો એ લાભ થાય કે દુઃખની અંદર પરમાત્માની યાદ વિશેષ રૂપમાં રહે. દુઃખની અંદર વિવેકનો ઉદય થવાનો સંભવ છે. દુઃખમાં વિવેકનો ઉદય થઈ શકે અને કાં સત્સંગ દ્વારા વિવેકનો ઉદય થઈ શકે. દુઃખ દ્વારા સંસારનો વિયોગ થાય છે અને પરમાત્માનો સંયોગ થાય છે. તો એ રીતે કર્મની રીતે આપણે વિચારીએ તો પણ દુઃખ વખતે શોક પામવાનો પ્રસંગ રહેતો નથી. થોડોક આ વિચાર જોઈએ. મોટા ભાગે લોકો વિચાર શૂન્ય થઈને જીવન વ્યતીત કરતા હોય. ભલે પોતાને ડાયા અને વિદ્વાન માનતા હોય, વ્યવહારમાં પોતે સારી સ્થિતિમાં હોય એવું માનતા હોય, પણ વિચારની દ્રષ્ટિએ જોઈએ તો એમાં મૂર્ખતા પારાવાર ભરી હોય. નહીંતર કોઈ પણ પ્રસંગમાં વાસ્તવિક રીતે દુઃખી થવાનો સંભવ નથી. કર્મની રીતે
જો આ રીતે વિચાર કરવામાં આવે તો દુઃખ મળે ત્યારે લાભ છે, સુખ મળે ત્યારે લાભ નથી, આવી એને સમજણ આવી જાય તો પણ શોખ ઘટી જાય. જે અત્યારે વેદના છે એ વેદના હળવી થઈ જાય. ભક્તિની રીતે વિચારીએ, આ કર્મની રીતે, તો ભક્ત તો માને છે કે દુઃખ આવે કે સુખ આવે, લાભ આવે કે હાનિ આવે, શત્રુ મળે કે મિત્ર મળે, ભગવાનની આજ્ઞા વગર તો મારી પાસે કોઈ ના આવી શકે. આવી એક ભક્તની દ્રષ્ટિ છે. કારણ કે ભગવાનની ઈચ્છા વગર તો એક પાંદડું પણ હાલી શકે એમ નથી. તો જ્યારે દુઃખ આવે આપણા જીવનમાં ત્યારે ભક્તની દ્રષ્ટિ એમ કહે છે કે ભગવાને હવે મારો સ્વીકાર કર્યો. સુખ આવે ત્યારે સ્વીકાર નથી કર્યો. જ્યારે ભગવાન આપણને દુઃખ આપે, એનો દાખલો તમે જુઓ. એક માં છે, એનો પોતાનો છોકરો હોય, પાડોશીનો છોકરો બીજા રમતા હોય સાથે, અને ચોકલેટ કે પ્રસાદી કંઈક આપવી હોય તો માં એ બધાને આપે, રમતા હોય, અને પોતાના છોકરાને આપે, બીજાને આપે. એ ક્ષમતા છે. પણ થપ્પડ મારવી હોય તો કોને મારે? પાડોશીના છોકરાને ન મારે. તો દુઃખ આવે એ ભગવાનની થપ્પડ છે, પણ એ થપ્પડ ભગવાન કોને માને, કોને મારે? જેને પોતાના માને, પોતાના હોય એને મારે. તો એનો અર્થ એ થયો કે જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાને આપણો સ્વીકાર કર્યો છે, અને ભગવાને આપણને પોતાના માન્યા છે, માટે દુઃખ આપ્યું છે ને. સુખ આપે એમાં ભગવાનમાં ક્ષમતા છે, અને દુઃખ આપે એમાં આ ભક્તિની ભાષામાં ભગવાનમાં વિષમતા છે, પણ આપણને લાભમાં છે. ભગવાને આપણને પોતાના માન્યા, અને જેને સુખ આપ્યું છે એને ભગવાને પારકા માન્યા છે, એટલે એને સુખ આપ્યું. સુખ સરખી રીતે વહેંચી શકાય, પણ દુઃખ તો જે પોતાના હોય એને અપાય, દુઃખ બધાને ન અપાય. તો ભક્તિની રીતે જ્યારે દુઃખ આવે ત્યારે માનવું કે ભગવાન સાથે આપણો સંબંધ હવે પાક્કો થઈ ગયો, એટલે ભગવાન અને આપણો સંબંધ જોડાઈ ગયો છે, અને એના કારણે ભગવાને આપણને દુઃખ આપ્યું. તો ભક્તિની દ્રષ્ટિનો અવલંબન લઈ અને જો વિચાર કરવામાં આવે તો પણ આ શોક હળવો થઈ જાય. અને જ્ઞાનની દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તો એ દ્રષ્ટિ તો સ્પષ્ટ છે કે પોતાનું સ્વરૂપ અસંગ હોવાથી કેટલીય વખત આપણા જીવનમાં દુઃખ આવ્યા, સુખ આવ્યા, કેટલીય વખત શત્રુતા મિત્રતાના સંબંધો થયા, છતાં એ બધા આવ્યા અને ગયા. આપણું સ્વરૂપ તો જેમનું તેમ એક રસ છે, એટલે એને વધારે કોઈ મહત્વ આપવા જેવું રહેતું નથી. સુષુપ્તિમાં બધા લીન થઈ અને લુપ્ત થઈ જાય છે, તો જાગ્રત અને સ્વપ્નમાં થોડો કાળ દેખાય તો એ દેખાવ માત્ર છે, પોતાના સ્વરૂપને એ અડે તેવું નથી. એટલે જ્ઞાનની દ્રષ્ટિએ પણ એ શોકના સ્થિતિ છે. આ બધા વિચારથી, સમજણથી આ બધી હળવાશ આવી શકે, પણ જે મૂળ અવિદ્યા ગ્રંથિ છે એનું જયારે ભેદન થઈ જાય છે એ પછી એને કોઈ કાળે, ભૂતકાળમાં નહીં, ભવિષ્યકાળમાં નહીં, વર્તમાનમાં નહીં, કોઈ પણ કાળે પછી એને કોઈ અડી શકે એવી સ્થિતિ એને રહેતી નથી. એટલે દિવેલ વિનાના દીવાની પેઠે પછી એનો સંતાપ શાંત થઈ જાય છે. કારણ કે ભોગતા અને ભોગ્ય એ બંને પદાર્થ મિથ્યા છે, આવા પ્રકારનો બોધ એને થઈ જાય. એટલે અપરોક્ષ જ્ઞાનમાં જીવ અને બ્રહ્મની એકતાનો સાક્ષાત બોધ અને જગતનું મિથ્યાત્વ, જગત અને જગતને જોનાર એ બંનેનું મિથ્યાત્વ એને અપરોક્ષ રૂપે અનુભવાય. એટલે બંનેનો અપરોક્ષ થવો જોઈએ.
જગતના મિથ્યાત્વનો અને જે બ્રહ્મની એકતાનો, બંનેનો અપરોક્ષ બોધ છે. ગંધર્વ નગરમાં રહેલી કઈ પણ વસ્તુ ઇન્દ્રજાલિકની ઉત્પન્ન કરેલી છે એમ જાણનાર કોઈ પણ પુરુષ તેની ઈચ્છા કરતો નથી, પરંતુ આ મિથ્યા છે એમ હસીને તેનો ત્યાગ કરવાની ઈચ્છા કરે છે. એ પ્રમાણે પ્રતીતિ માત્ર રમ્ય દેખાતા વિષયો આવા છે, એવા વિચારવાળો માણસ તેમાં આસક્તિ કરતો નથી, પણ તે ઉપર દોષ દ્રષ્ટિ કરીને તેનો ત્યાગ કરવા ઈચ્છે છે. જે કઈ દેખાય છે એ કેવળ ગંધર્વ નગર જેવી એક ઇન્દ્રજાળ છે. એટલે એને હસીને ત્યાગ કરી દે છે. જેમ કે ધન પ્રાપ્ત કરતા દુઃખ તેનું રક્ષણ કરવામાં કલેશ, નાશ થતા દુઃખ, ખર્ચ થતા દુઃખ થાય છે, માટે આવા કલેશ કરાવનાર ધનને ધિક્કાર છે. સુધાથી પીડાતો માણસ પણ વિષ ખાવાની ઈચ્છા કરતો નથી, તો પછી જેને મિષ્ટાન જમીને પોતાની ભૂખ મટાડી છે તેવો વિવેકી પુરુષ આ વિષ છે એમ જાણતો છતાં વિષને ખાવાની ઈચ્છા કરે છે. પંચીકરણ પદ્ય પ્રકાશમાં બધા આ વાત બતાવી. ભૂખ્યો વિષ ભોજન જમતો નથી, ધરાયેલો ચહે એ નવાઈ પરમ પદ પામ્યો. આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ભૂખ્યો માણસ હોય પણ પોતાની પીરસેલી થાળીમાં ઝેર છે એમ જયારે ખબર પડે તો એ લેતો નથી, ભૂખ હોય છતાંય. તો જે મિષ્ટાન જમીને પોતાની ભૂખ મટાડી છે, જે ધરાઈ ગયો છે, એ એને જો ઈચ્છે તો એ નવાઈ અથવા આશ્ચર્ય. એટલે સાચા અર્થમાં જો એને અપરોક્ષ બોધ થયો હોય, સાચા અર્થમાં જો એમને પરમ તૃપ્તિનો અનુભવ થયો હોય, તો એ મિથ્યા પદાર્થો તરફ એમની સુખ બુદ્ધિ આપોઆપ મટી જાય. કારણ કે સુખનો સ્ત્રોત એ સ્વયં પોતે જ. જગતના કોઈ પણ પદાર્થમાં, કોઈ પણ વિષયમાં સુખ હોઈ ન શકે. સચ્ચિદ અને આનંદ એ આત્માનું સ્વરૂપ લક્ષણ છે. એટલે આનંદ માત્ર એક જ તત્વમાં હોઈ શકે. જ્યાં વિભિન્ન રૂપે સુખ અને આનંદ જે પ્રતીત થાય છે એ સુખ નથી, પણ સુખાભાસ છે. સુખનો કેવળ આભાસ છે. જો સાચું સુખ એને પ્રાપ્ત થઈ જાય પદાર્થોમાંથી, તો બધા પ્રકારના અસંતોષ એના નાબૂદ થઈ જાય. પણ ઘણું બધું મળવા છતાં પણ અંદરથી અસંતોષ જેમનો તેમ રહે છે. અને વ્યવહારમાં એ તો બધાને દેખાય છે કે બહારના પદાર્થો, વિષયોની પ્રાપ્તિથી સાચા અર્થમાં તૃપ્તિ કોઈ દિવસ કોઈને થતી નથી. વધારે વધારે એમાં તૃષ્ણાનો ઉદય થતો જાય છે. એટલે સાચું સુખ જો પ્રાપ્ત થઈ જાય તો પછી મિથ્યા પદાર્થોમાંથી સુખ લેવાની એમને કોઈ ઈચ્છા અવશેષ રહેતી નથી. છતાં કદાપી પ્રારબ્ધ કર્મની પ્રબળતાને લીધે જ્ઞાનીને ભોગ ભોગવવાની ઈચ્છા થાય તો પણ રાજભટ્ટે પકડેલા માણસની પેઠે તે જ્ઞાની કલેશ પામતો ભોગવે છે. શાસ્ત્ર ઉપર શ્રદ્ધા વાળા અને કુટુંબ વાળા જ્ઞાનીઓ ભોગ ભોગવવા છતાં અમારું પ્રારબ્ધ કર્મ હજુ સુધી નાશ પામ્યું નથી એવો વિચાર કરતા સદા કલેશ પૂર્વક ભોગ ભોગવે છે. સંસારમાં જ્ઞાનીને થતો આ કલેશ સંસાર તાપ નથી, પરંતુ તે વિરક્તતા છે.
સંસારિક તાપનું કારણ તો ભ્રાંતિ જ્ઞાન છે, પરંતુ જ્ઞાનીના આ કલેશનું કારણ તો વિવેક જ્ઞાન હોવાથી તે કલેશ સંસારિક તાપ નથી. પ્રારબ્ધ કર્મ નો સ્વીકાર કરી અને જ્ઞાનીના જીવનની અંદર જે અલગ અલગ ક્રમ દેખાય છે. કારણ કે જ્ઞાની મહાપુરુષો તો બધા આશ્રમોમાં હોઈ શકે. કેવળ ચોથા આશ્રમ વાળા જ્ઞાની હોય એવો તો નિયમ છે નહીં. ગૃહસ્થાશ્રમી હોય અને તત્વજ્ઞાની હોઈ શકે. વાનપ્રસ્થી હોય અને તત્વજ્ઞાન હોય એ પણ બની શકે. એટલે અહીંયા જ્ઞાની ગૃહસ્થ હોય તો પ્રારબ્ધ કર્મ વસાત એને જે કઈ ભોગ્ય પદાર્થો પ્રાપ્ત થયા હોય એ પદાર્થનો ભોગ કરતી વખતે એ કલેશ પૂર્વક ભોગવે છે.